લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના ચાંદરડા સીમમાં આવેલ નીળિયાનો રસ્તો ખુલ્લો કરવા ગ્રામજનોની માંગ. કડી તાલુકાના ચાંદરડા સીમમાં આવેલ સરકારી નીળિયાનો રસ્તો ગાયકવાડ સરકાર વખતનો છે, જે ખાનગી કંપની દ્વારા અધિકૃત દબાણ કરી નીળિયાનો રસ્તો ઘણા સમયથી બંધ કરતા ગ્રામજનોએ રસ્તો ખુલ્લો કરવા માંગ કરી હતી ને રસ્તાની માપણી પણ કરાવી હતી. કડીના ચાંદરડા સીમમાં આવેલ સૂરજ લિમિટેડ કંપની દ્વારા ચાંદરડા ગામની સીમમાં આવેલા સરકારી નીળિયાના રસ્તા પર અમુક ગેરકાયદેસર બાંધકામ કરેલ છે. આ ઉપરાંત રસ્તો બંધ કરતા ગ્રામજનોએ આ રસ્તો ખુલ્લા કરવા માટે માંગ કરી હતી. ઘણા વર્ષોથી અવારનવાર રજૂઆત કરવા છતાં કંપની દ્વારા નીળિયાનો રસ્તો ખુલ્લો ન કરતા તેમજ રસ્તામાં અમુક અધિકૃત બાંધકામ કરી દેતા ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી હતી, જે સંદર્ભે ગુરુવારના દિવસે આ રસ્તાની માપણી કરવામાં આવી હતી અને જલ્દી કંપની દ્વારા આ રસ્તાના માપ પ્રમાણે રસ્તો ખુલ્લો કરવા માટે માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ કનુભાઈ પટેલ. ચાંદરડાના ખેડૂત તરીકે હું બોલું છું કે સૂરજ મેટલ કંપનીએ જે અમારા ગાયકવાડી સરકાર વખતનું નેળિયાનું દબાણ કરેલું છે એ નેળિયું ખુલ્લું કરતા નથી, ખેડૂતોને જવા દેતા નથી અને વચ્ચે બહુ દબાણ કરેલું છે. તેમ છતાં વારંવાર ખુલ્લું કરાવવા છતાં પણ ફરી દબાણ કરી અને જવા દેતા નથી. હું ઠાકોર અશોકજી મુન્નાજી દૂધ મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું. અમારા ગામનું સૂરજ મેટલ કંપનીની અંદર સરકારી ગાયકવાડ નાળીઓ આવેલ છે. તે નાળીઓ આજે તારીખ 13/2/2025ના રોજ ડીઆરઆરમાં પંચાયત દ્વારા પૈસા ભરી ફી ભરી અને માપણી માટે સર્વે કરીને ખૂણ લગાવેલ છે. પરંતુ અવારનવાર આવી રજૂઆતો અને દરેકને કહેવામાં આવતું હતું કંપની દ્વારા. એ કંપની હજુ કોઈ નિરાકરણ કે જવાબ આપેલ નથી અને નાળિયું પણ ખુલ્લું કરેલ નથી. નાળિયાની અંદર વેબ્રિજ, એમની ઓફિસો, બીજા કારીગરો રહેવા માટેનું બાંધકામ કરેલ છે. તો અમારી ચાંદરડા ગ્રામ વતી આગેવાનો ગ્રામજનો વતી રજૂઆત છે કે અમારું આ નાળિયું ખુલ્લું થાય એવું સરકાર તરફ અમે આ રજૂઆત કરીએ છીએ. સરપંચ જયરામ દેસાઈ, ચાંદરડા ગ્રામ પંચાયત, ગામ ચાંદરડા. ચાંદરડા સીમમાં આવેલ સરકારી નાળિયું જે ખેડૂતોને આવવા જવા માટે હોય છે, ત્યાં સૂરજ મેટલે કંપનીએ બાજુમાં જમીન ખરીદી અને અંદાજિત 500 મીટર જેવું નાળિયાનું દબાણ કરી દીધેલ છે. જ્યારે હું સરપંચ હતો ત્યારે અરજીઓ આવેલ અને નાળિયું ખુલ્લું કરાવેલ. તેમ છતાંય દાદાગીરી કરી અને સરકારી ગાયકવાડ સરકાર વખતનું નાળિયું સૂરજ મેટલ કંપની દ્વારા બંધ કરી દીધેલ છે. અમારા ગામના ખેડૂતોને પણ મુશ્કેલી પડે છે. અમારું ગામ બક્ષીપંથનું હોય, અહીંયા માલ ઢોર માટે ચારા માટે જાય તો પણ અંદર નાળિયામાં જાય તો પણ ધમકીઓ આપે છે. એટલે અમારી માગણી છે ગ્રામજનોને અને સરકારશ્રીને વિનંતી છે કે અમારું નાળિયાનું દબાણ ખુલ્લું કરાવી આપે. અમે માપણી કરાવી ખૂંટ માર્યા, તે છતાંય કંપની સૂરજ મેટલ કંપની દ્વારા કોઈપણ જાતનો અમને રિસ્પોન્સ નથી આપતા. કે અમારો છેલ્લા 10 વર્ષથી ગ્રામ પંચાયતનો કોઈ વેરો ભરતા નથી. સરકારના બીજા બધા ટેક્સો ભરે છે, ગ્રામ પંચાયતનો કોઈ ટેક્સ ભરતા નથી છેલ્લા 10 વર્ષથી. અમારા તલાટીશ્રીએ ગ્રામજનો દ્વારા ઘણી વખત રજૂઆત કરી કે ભાઈ અમારા ગ્રામ પંચાયતનો ટેક્સ આપો, પણ તે જવાબ સરખો આપતા નથી અને ટેક્સ પણ ભરતા નથી. અને અમારું નાળિયું ખુલ્લું કરવા માટે સરકારશ્રીને પણ વિનંતી, આવી મોટી ઉદ્યોગપતિઓ સરકારી નાળિયાનું દબાણ કરશે તો ખેડૂતોની અને ગ્રામજનોની શું પરિસ્થિતિ થશે. સૂરજ મેટલ કંપની દ્વારા રાજકીય મોહરા તરીકે પણ અમને નાળિયું ખોલવા દેતા નથી. તેથી અમે ડીએલઆરમાં પૈસા ભરી અને નાળિયાની માપણી કરાવી છે. મામલતદારશ્રીમાં રજૂઆતો કરી, કલેક્ટરમાં રજૂઆતો કરી, આજ સુધી કોઈ જ પરિણામ આવ્યું નથી. તો અમારી ચાંદરડા ગ્રામજનોની વતી અમારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમારું જૂનું નાળિયું ખોલી આપો તો અમને ન્યાય મળશે અને સરકારશ્રી ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કે અમને આ નાળિયું ખોલી આપશે એવો વિશ્વાસ છે.